કિરણ મકવાણા કિરણ. કિરણભાઈ, તમે ક્યાંથી આવ્યા છો? અમે સર દાહોદથી આવ્યા છીએ. તમે અહીંયા આગળ દાહોદથી 26 કિલોમીટર દૂર કાંગરડી કરીને ગામ છે ત્યાં. દરબાડા કાંગરડી. તમે અહીંયા આગળ કોની ટ્રીટમેન્ટ કરવા માટે પહેલાં આવેલા? પેલા અમે શૈલેષ કાચીલા કરીને છે એમને ટ્રીટમેન્ટ કરવા આવે. ટ્રીટમેન્ટ કરવા માટે આવેલા ત્યારે એમને જે પ્રોબ્લેમ હતો એ ટ્રીટમેન્ટ પહેલાં અને અત્યારે ટ્રીટમેન્ટ પછી તમને એમાં શું ફરક જણાઈ રહ્યો છે? ફરક તો સર બહુ 100%માંથી 90% જેવો ફરક લાગે છે. કારણ કે પહેલાં તો બહુ એને ચક્કર આવતા હતા, ડીજેના અવાજથી પણ એને તકલીફ થતી હતી. પછી દૂરથી કોઈ એને અવાજ કરે તો એ સંભળાતું નહોતું. અને હવે પહેલાં કરતાં આ દવા લીધા પછી એટલું બધું ઘણું બધું સારું છે કે ખરેખર આ અમારી દવા જોઈને અને રિકવરી જોઈને બીજા માણસોને અંધશ્રદ્ધા હોય તો આ દવા ખાઈ શકે અને એમને બી ઇમ્પ્રુવ મળી શકે અને સારું. તો શૈલેષભાઈ જેવા ઘણા બધા પેશન્ટો આખા ભારતમાં છે, એમના માટે તમે કંઈક સંદેશો આપવા માંગો ખરા? હા, એમના માટે સંતોષ આપે કે આ જગ્યાએ તમે બરોડાની અંદર શું સાગર કેમ્પમાં જઈ શકો છો અને ત્યાંની તમે ટ્રીટમેન્ટ કરાવી અને તમે 1 વર્ષ સુધી તમે એની દવા ખાઈ અને તમને 100% તમને રિઝલ્ટ મળશે ત્યાં અને તમે એકવાર જઈને ત્યાંની મુલાકાત લઈ શકો છો. હોમિયોપેથી દવા પર વિશ્વાસ કરવો જોઈએ. આ કરવો જોઈએ સર. શૈલેષભાઈ, તમારું શું કહેવું છે તમારી ટ્રીટમેન્ટના વિશે? ટ્રીટમેન્ટ પહેલાં અને ટ્રીટમેન્ટ પછી તમને કેવું લાગી રહ્યું છે જણાવો ફક્ત. સર, પહેલાં મેં જે ટ્રીટમેન્ટ કરાવ્યો હતો દરેક જગ્યાએ ટ્રીટમેન્ટ કરાવી પણ બધા ડૉક્ટરે મને ના કીધું કે આનું કોઈ ટ્રીટમેન્ટ નથી. જ્યારે મેં તમારો વિડીયો દેખ્યો ત્યારે મને એવું લાગ્યું કે ના, અહીંયા આગળ મેં દવા કરાવી છે અને હોમિયોપેથિક દવા એ એવી છે કે કોઈને નુકસાન ના કરે એવું જેવું કશું કંઈ નથી, આડ અસર હોતી નહીં. મેં એ દવા લીધી 3 મહિના લીધી. એના પછી મને એવું લાગે અહેસાસ છે કે જીવન આગળ જોઈ શકે. એની પહેલાં મને એવું લાગતું હતું કે મેં જીવનને હવે હું નષ્ટ કરી નાખ્યું, આ તો ખુશખુશી કરેલી કાદમ મરી જઈશ. અત્યારે એના પછી મેં દવા લીધી. એના પછી મને એટલું સારું રિઝલ્ટ છે કે પહેલાં કરતાં સાંભળવામાં, બોલવામાં બધી રીતે મને સારું લાગે છે. ચક્કરમાં કેવું લાગે છે તમને? ચક્કરમાં સર પહેલાં મને ચક્કર જે દવા નહીં એની પહેલાં મને ચક્કર વધારે. જ્યારે મેં હોમિયોપેથિક દવા ચાલુ કરી ત્યારથી ચક્કર બિલકુલ બંધ થઈ ગયો છે. તમારા જેવા પેશન્ટો તો આખા ભારતમાં બહુ જ છે, તમારી ઉંમરના પેશન્ટો જેમણે તમને અત્યારે કીધું ને કે ખતમ કરી દો એવા વિચારો આવે છે, તેવા ઘણા બધા પેશન્ટોને વિચારો આવે છે. એમના માટે તમે કંઈક 2 શબ્દ કહેશો? સર, એમના માટે એવું માગું છું કે હોમિયોપેથિક તમે દવા લો, એનાથી તમે 3 મહિનાનું ખાલી 3 મહિના તમે દવા ટ્રીટમેન્ટ કરો. તમને એનાથી આરામ લાગે તો આગળ તમે દવા લઈ શકો. ના દવા લાગે તો સરને એવી રિક્વેસ્ટ કરો કે સર મને આનાથી આવી રીતનું થયું, મને એનો કંઈ સુધારો થાય તો ટ્રીટમેન્ટ કરો. મતલબ હોમિયોપેથી દવા પર વિશ્વાસ કરવો જોઈએ? હા સર, 100% વિશ્વાસ.